આજરોજ ખેડા જિલ્લા કોંગ્રેસ અને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારીએ માજા મૂકી છે, 2014 પહેલાં યુપીએની સરકાર હતી ત્યારે આ દેશના વડાપ્રધાન જે અત્યારે છે એ મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા અને ખોટી જાહેરાતો કરીને સત્તામાં આવ્યા છે। અચ્છે દિન લાયેગે, અચ્છે દિન લાયેગે। આ છે તમારા અચ્છે દિન। પરિસ્થિતિ એવી છે કે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, જીવવું એમનું મુશ્કેલ બન્યું છે। પેટ્રોલના ભાવ હોય, રાંધણ ગેસના ભાવ હોય, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ હોય અને આ ભાવ વધારો એટલો બધો છે કે લોકોની કમર તોડ ભાવ વધારો થઈ રહ્યો છે। નીટની પરીક્ષાનો જે એક્ઝામ છે એના પેપર લીક થઈ રહ્યા છે, અનેક પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે। માતા પિતા પોતાના પેટે પાટા બાંધી અને મોંઘી ફીઓ ભરીને પોતાના બાળકને ઉજ્જવળ ભવિષ્ય થાય એટલા માટે ફીઓ ભરીને મોંઘી સ્કૂલોમાં મૂકે છે અને વિદ્યાર્થીઓ રાત દિવસ ઉજાગરા કરીને વાંચીને મહેનત કરીને પરીક્ષાઓ આપે છે અને આ પરીક્ષાઓ આપ્યા પછી પણ એમની પરીક્ષાઓ રદ થાય એટલે આ સરકારને લાજી મરવું જોઈએ। લાજી મરવાના બદલે એ ગાજે છે। ગાજે એવી રીતે સોમનાથમાં આવ્યા અને સોમનાથમાં આવીને 1500-200 અનેક સાધનો ભેગા કરીને એમને વાત એવી કરી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, પેટ્રોલ ડીઝલની અછત છે, માટે પોતે બધાએ પ્રજા જોડે આહવાન કરે છે, પ્રજાને એવું કહે છે કે તમે લોકો આ મોંઘવારી જે વધી રહી છે, પેટ્રોલ ડીઝલની અછત છે એટલા માટે આ સરકારને મદદ થાવ। આ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી ગાજીની વાતો કરતા હતા અને આઝાદ પ્રજા આગળ ખોડો પાથરી દે છે એટલે એમની સરકાર પૂરેપૂરી રીતે નિષ્ફળ ગઈ છે। ખેડૂતો હેરાન પરેશાન છે। બિયારણના ભાવ હોય, ખાતરોના ભાવ હોય, આ તમામ જગ્યાએ જ્યારે મોંઘવારી વધી રહી છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ અને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ નડિયાદ મુકામે મોંઘવારી વિરુદ્ધ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.